તો કાળા ઉંડાળાના આવે થઈ ગયા એકદમ ઠંડા. પી નાખ્યો શેરડીનો રસ. આને આપણે કાઢી નાખવાના બારો અને આને નાખવાનું. તો લાલ ઘોડાને ફૂલ ઓવરલોડેડ કરી નાખ્યો છે. અને આ ભાઈને મજા આવી ગઈ. જુઓ તમે ખાલી આપણે ઉપાડ્યો તો મોજમાં આવી ગયો. તો ચલિए शुरू करते हैं. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના આપણે આવી ગયા જીરાનો ખોટો ભરવા માટે, કારણ કે આનું ખાતર કરવાનું છે. આપણે લઈ જવાનું આપણી વાડીએ, અને ભરતભાઈને પણ આપણે લઈ આવીએ. આપણે ખોટો ભરી રહ્યા છીએ. આ બાજુ સુખનો સૂરજ પણ ઉગી ગયો છે. તો ફાઇનલ ટોલો કમ્પ્લીટ ભરી નાખ્યો છે. અને આ છે ભરતભાઈની કારીગરી. આમ 3-4 થર ચડાવી નાખ્યા. હવે નીચે માલ આવી ગયો છે બધો. આ કારીગરી જો આપણે બે મહેમાન પણ આવી ગયા છે. એ કે બહુ મસ્ત ટોલો ભર્યો. આપણે ટોલો નીચેથી બતાડશું. હવે તો લાલ ઘોડાને ફૂલ ઓવરલોડેડ કરી નાખ્યો છે. ટોલો ભરી નાખ્યો ફૂલ ઓવરલોડિંગ. અને આ છે ભરતભાઈની કારીગરી. આપણે બધો કૂટો અહીંયાથી ઉપાડી લીધો હોય. અને આ ભાઈને મજા આવી ગઈ. જુઓ તમે ખાલી આપણે ઉપાડ્યો તો મોજમાં આવી ગયો. ટોલો આપણે કમ્પ્લીટ ફરી નાખ્યો છે. સીન જુઓ, લાલ ઘોડાને બહુ તાણ પડશે. લેવર લાલ ઘોડાને જવા દે, ચાલે એમ નથી લગભગ. પછી તો આપણે આવી ગયા આપણી વાડીમાં. અને આ ઢગલા ખાતરમાં કરવાનું કૂટાનું હાઈડોલી કરવાની. અહીંયાથી નીચે પહેલાં તો ભારી આપણે સોલ્ટી દઈશું, પછી કરશું હાઈડોલી. પછી તો હાઈડોલી કરી નાખીને ફરીને ભાઈ મંડી ગયા કૂટો ફોરવા માટે ખાતરના ઢગલા ઉપર. મેં છોડીને રિવ્યુઝ લેવર અટાડ્યો. બાકી મેસોડી લોડર જેવું કામ કરે. જુઓ તમે. પછી તો રસ્તા મળી ગયો આપણે શેરડીનો રસવારો. અને એનું રસવારો બનાવવાનું કામ હતું ચાલુ. અને આ ઉનાળાના કાળા તડકાના આપણે પીધો શેરડીનું રસને બની ગયા ઠંડા. પછી તો પહોંચ્યા ઘરે. ના ધોઈને થઈ ગયા એકદમ ફ્રેશ ને બની ગયા ઘૂઘરા જેવા. પછી આપણે પહોંચી ગયા વાડીએ. અને પાછળ દેખાતા છે તમારે બળદ. અને બળદ રજકામાં જરાય રહ્યા. અને તમારે આમેલ રજકો અને તમારા કણે કોઈ બળદ હોય તો આમેલ ચારી દેવાના. એટલે શું કે તમારે નીરવું ન પડે. સમજો છો ને? અને પછી તો આવી ગયા આપણે ચોબારી ગામની બજારમાં. કારણ કે આપણે લેવાનો હતો 4નો વાલ અને 4નો એક એલ્બો. તો એ લઈ લીધો. અને આ જો ભાઈ બાહુબલી 3 આના માથે મૂવી બનશે. કેમ બાકી પછી તો આપણે આવી ગયા વાડી. અને 4નો વાલ કરી નાખ્યો આમાં ફિટિંગ. અને આ છે વર્તો. એમાં આપણે આ સરિયું ગરમ કરી અને અહીંયા સ્ક્રૂ બહારવાના, જેથી કરીને પાણીના પ્રેશરથી વાલ નીકળે નહીં. અને આ છે આપણે 3નો વાલના આર્ટિશન. આને આપણે કાઢી નાખવાના બારો અને આને નાખવાનું. આ બાજુ સળિયું ગરમ થાય એટલે સ્ક્રૂ બહારવાનું છે. અને પછી આમાં નાખી દેવાનું થાય. અને આ બધું એટલે બાજુ બારો કાઢી લેવાનો હોય. ચાલુ હા વિડીયો. અહીંથી વોઇસ કાઢી નાખે એ કી નહીં. તો હરિયો કમ્પ્લીટ ગરમ થઈ ગયો છે. અને પ્રવીણભાઈ પેલો એલ્બામાં ઓલ કરશે. તો ઓલ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બહારશું આપણી સ્ક્રૂ. અને પછી ડિશથી કરશું ટાઈટ, જેથી કરીને પાણીના પ્રેશરથી એલ્બો નીકળે નહીં પાઇપલાઇનમાંથી. તો કમ્પ્લીટ એક સ્ક્રૂ નાખી દીધો છે. અને આપણે અને બીજી સાઈડ બીજો નાખશું. અને એક આ બાજુ નાખશું. અને બે ઇંચ આપણે વાલકણે નાખશું.
તો ફાઇનલ મિત્રો આપણે 3નું વાલ કાઢી નાખ્યું છે બારો અને આ બાજુ આની ફિટિંગ કરી નાખી છે હવે સ્ક્રૂ બહારવાનું છે એમાં ખાલી જેથી કરીને પાઇપલાઇન પાણીના પ્રેશરથી બહાર ન નીકળે ભાઈ સ્ક્રૂ બહાર છે રહ્યા અને આપણે હરીહરીને કરશું ગરમ જેથી કરીને બીજું પેલો હોલ થઈ શકે હવે આપણે એક સ્ક્રૂ બહાર ને પછી આપણું કામ થઈ જાય એકદમ કમ્પ્લીટ આ છે 4નું વાલ આ બાજુ થઈ ગયો આ બાજુ એક હોલ કરવાનું હે ખાલી હવે પછી આપણે ત્રાવડીમાં પહોંચી જાય અને વાલ આ બાજુ 4નું નાખ્યું એમ કરીને લાઈનમાં કમ્પ્લીટ પાણી ચાલુ અને બસ આજ માટે આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો અને બાજુમાં બેલ આઇકનનો બટન છે તેને પણ દબાવી નાખજો જેથી અમારા વ્લોગની સૌથી પહેલાં નોટિફિકેશન તમારા ફોન સુધી પહોંચે અને વ્લોગ અમારો તમે સૌથી પહેલાં જોઈ શકો અને અમારો વ્લોગ સારો લાગ્યો તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી